નાસ્તો કરું છું કે તો સવાર સવાર સાપ હે ખાવી સવો હું ખાવી સવો જો ફ્રેન્ડ્સ અમે ખાઈ છી એમ કે છે હું કે પીયું ખાવી સવો ખાવ ભણવાનું છે તારે કે નથી ભણવા જવાનું તને ભાવે ફાફડી ભાવે હે પીયું તને ભાવે શું ભાવે તને શું ભાવે તને શું ભાવે ભાવે તને હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો ઓકે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અત્યારે તેમાં જો જીયાસભાઈ નાસ્તો કરે છે તમે જોયું છે બ્લોગમાં અને પિયાને આવડ છે હવે આજે જીયાસને ગણિતનું પેપર છે ક્યાં જીયાસ આજે ગણિતનું પેપર છે જીયાસભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે બીજું તો મારે હું અત્યારે રસોઈ બનાવવાનું છે આજે શનિવાર છે તો જયસુખને સૂકી ભાજી માટે બનાવવાની છે તો બટાટાને વાફી નાખું પછી છે ને દીકરી તો થોડુંક પછી બનાવવાનું કેમ કે તો એ અમે 3-4 જણાનું બનાવવાનું હોય એટલા માટે રાંધવાનું તો મારે હોય જ તે ઉપવાસ હોય કે ન હોય સારું હાલો ફ્રેન્ડ્સ થોડુંક કામ છે ને બધું પૂરું કરી નાખું છે ને દિવાળી આવી જઈશ પોપ્પો પેસાવા માંડ્યા છે હાલો બધા લેવા પોગી જાજો બ્લોગ શરૂ હોય પછી પાછો હોય ને કાંઈ બ્લોગ ધારો બને નહીં અને આમાં જીયાસભાઈ સ્કૂલથી આવી ગયા હતા અને આમ બે નવરા હોય ને મારા જો મશીનનું કામ નથી મશીન બંધ પડ્યું છે જ્યારે અમે નવરા હોય ને એટલે અમારે આખો દિવસ આખો દિવસ છે ને મારા ફોનમાં કંઈકનું કંઈક એટલી બધી જોવા શકે છે ને ફોન તો નક્કી જ ન અત્યારે હાલ 5 વાગી ગયા છે બોલો કાલના જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે ને જીયાસભાઈ આવ્યા છે એનો દોસ્તાર આવ્યો છે બે રમે છે જો સવારે તો બાંધી મારું માથું દુખવા માંડ્યું છે બધા કવડા તો અડધા તો વ્યાઈ ગયા છે હજી 2-3 છે અને હું અત્યારે સોળી ખોલું છું જો સોળી ખોલાઈ ગઈ છે અને હજી આ 1-2 જણ છે ને તો એ કંઈક કરતા હતા એને કંઈક બનાવ્યું છે આ ભાઈએ શું બનાવ્યું છે જ્યાં સાસરે જો ફ્રેન્ડ્સ આમ જો આ સાપ કેવો ઊંચી ફાઈન કરે આમ જોતો જો આ સાપ છે ભાઈ આમ જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મસ્ત મસ્ત રોટલા બનવા માંડ્યા છે એક તો બની ગયો છે આમાં રીંગણા બટેટાનું શાક ખીચડી રસોઈ તો બની ગઈ પણ મારા હાથમાં શું આવી ગયું ખબર હું તમને બતાવું જોકે હું ફ્રી હોઉં ને એટલે હું કંઈક નવું કાઢું કેમ કે મને ફ્રી મશીનનું કામ ન હોય ને હું નવરી હોય ને તો મને એમ થાય હું આ બનાવું એવું કંઈક ખાધું હતું એમાં એવું છે 8મા નોટે લાપસી બનાવી છે ને ત્યારનો જાડો લોટ વધ્યો હતો તો એને કંઈક તો ઉપયોગ કરવો પડશે કે નહીં હમણાં ભાખરી નથી બનાવતા તો પડ્યો છે તો હું અત્યારે છે ને હું બનાવું છું ખબર ઉખડી બનાવું છું એમાં એવું છે જેવી બને એવી તમે બધા કન્ટિન્યુ રહેજો આવશે મજા આપણે છે ને જેવી બને એ પણ બનાવવાની છે લાપસીમાં એક કોમેન્ટ આવી હતી એક દીદીની મારા કે પાણી ઓછું પડ્યું પણ હકીકતે પડ્યું હતું તે થોડુંક ઓછું હવે જોવાવાળાને કેવી ખબર પડી જાય બોલા બનાવવાવાળાને ન પડે ને એટલે જોવાવાળાને તરત ખબર પડી જાય સારું હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો જો મેં શું લઈ લીધું છે કહું બદામ હજી બદામના મારે કટકા કરવાના બાકી છે આ છે ટોપરાનું શીણ છે ભૂકો છે ટોપરાનો શીણ કરેલું આ છે ગોળ આ છે ગુંદર અને શું કહેવાય ગુંદર કહેવાય ને હા જો આ ગુંદરને તળવાનો છે હવે આ તવિયું છે ને ઉપર અભરાય પડ્યું હોય માળિયા તો મેં કેટલા દિવસથી નીચે પડ્યું હતું આજાનું મુહૂર્ત આવી ગયું સારું હાલો કન્ટિન્યુ રહ્યો કંઈક કરીએ હવે હાલો નવીનમાં જે થાય હવે જેવી બનાવી છે એમાં મોગલ કરીને શરૂ કરી દઈએ અને થોડો પંખાનો અવાજ આવશે કેમ કે જીયાસભાઈ હુતા છે ને તો પંખો ચાલુ છે એટલા માટે તમને અવાજ આવતો હશે હવે આ તેલમાં હોય કે ઘીમાં હોય શેકવાનો છે આ સુખડી તો બનાવવાની છે ઘીમાં પણ આ ગુંદર છે ને મેં તેલ મૂક્યું છે તળવા માટે થઈ ગયું છે થોડો નાખવું નગર છે ને સુગંધ આવી કે નહીં તમને મને તો આવ્યું છે ઘી મસ્ત ઘી નાખી દીધું છે
હવે ઘીમાં મારે શેકવાનો છે લોટ. ફ્રેન્ડ્સ તો લોટ નાખી દીધો છે. હવે હજી થોડુંક નાખવું પડશે. હવે જો હાલો રામ ભરોસે. ફ્રેન્ડ્સ આમ જુઓ મસ્ત મસ્ત આ જોઈને મને તો એમ થાય મોઢામાં પાણી આવી ગયું. ફ્રેન્ડ્સ લોટ શેકાઈ ગયો છે કે નહીં? ફ્રેન્ડ્સ હવે નાખી દો ગોળ. ગુંદર, ટોપરું, બદામ બધું નાખી દીધું. હવે થોડી વાર હલાવું. આવું થયું છે, થોડુંક કડક તો છે. હવે દાબડી દો. ફ્રેન્ડ્સ મસ્ત મસ્ત ઉકળી તૈયાર થઈ ગઈ છે આપણી. જુઓ કાંઈ ઘટે નહીં ને એવી હો. જુઓ કટકાઈ પાડી નાખ્યા છે. મારાથી રહેવાનું નહીં. મેં કીધું પાડી નાખવા દે નકર. મસ્ત મસ્ત બની ગઈ છે. આપણાથી રહેવાનું નહીં એટલે થોડીક સાઈડમાં કાઢી હતી ને એનો ટેસ્ટ કરીએ. મસ્ત બન્યો. આવજો બધા ખાવા. કેવું છે ખબર? આ ઉકળી બીના પછી મને વિચાર આવ્યો કે આપણને આવડતું હોય કે ન આવડતું હોય પણ કોઈ દિવસ છે ને હિંમત નહીં હારવાની. આવડે છે એમ જ કરીને બનાવી એટલે સારું જ બને. મારે આજે એવું જ હતું. બહુ નક્કી નહોતું કે થાય કે નહીં થાય. તો થઈ ગઈ ને હારી એમ હોવું જોઈએ ત્યારે. એટલે બધી મારી વાલી બહેનોને હું એમ જ કહું હિંમત નહીં હારતા. ગમે ત્યારે ગમે વસ્તુ બનાવવાનું હોય ને એટલે 2 ધડક બનાવી નાખવાનું. હાલો ફ્રેન્ડ્સ જમવા. અત્યારે 11 વાગે વારો આવ્યો છે. આપણે જમવાનું જમી દઈએ. હાલો આવી જાઓ. ખીચડી, રોટલો, શાક. આ જો અમારે બધા ખાધી હોય કે બધા કહેતા હતા મસ્ત બની છે. હકીકતે હારી જ બની છે. આપણી ઉપડી કાંઈ ઘટે ને એવી. તો હવે અત્યારે ખાઈ લઈ. આ તો શીખવા આવવા મળી છે બહુ. કાલે જલેબી ખાધી ને એટલા માટે હવે ગળું પકડાઈ ન જાય તો સારું. શરદી તો ખાવા મળી છે. હાલો જમી લો ફટાફટ. હાલો ફ્રેન્ડ્સ કેટલા કહું 11 વાગ્યાની વાત હતી. મેં 12 વગાડી દીધા. જમી તો લીધું મેં 10 જ મિનિટમાં. પણ પછી કચરા પોતું આ કપડાં ને બધું, કપડાંની સોરી વાસણ ને બધું હતું ને તો આમ જો 12:15 વાગી ગયા છે. અને એમાં જીયાસભાઈ સુઈ ગયા છે. પથારી તો કરી નાખી છે. જઈશું હજી આવ્યા નથી. આમાં તમે એમ થતું છે કે કેમ બ્લોગમાં નથી આવતા પણ આમાં ક્યાં મારે લેવા બોલો. એના કાંઈ ઠેકાણા હોય નહીં. ટાઈમે હમણાંથી કામ હોય એટલે કાંઈ નક્કી હોય નહીં. અત્યારે છે નહીં, કામથી બહાર ગયેલા છે. સારું હાલો ફ્રેન્ડ્સ હશે ત્યારે મળાવશું. કાલ જોઈ રવિવાર છે જો ઘરે છે તો કંઈક કેવું બ્લોગ બનાવો. કેમ કે એ બનાવતા નથી બહુ એટલા માટે નથી દેખાતા. સારું હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને. જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.